વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના રંગમંચ ઉપર આજનો 280મો એપિસોડમાં વિદ્વાન વક્તા ભાર્ગવ પારેખ અને આભાર વ્યક્ત કરનાર લંડનથી ભારતીબેન વોરા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો તે એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતી લોકો ફેલાયેલા છે. તો સમજો કે એટલા બધા ફેલાયેલા લોકો પોતાની સાથે શું શું લઈ ગયા હશે. તો ગુજરાતીઓ પોતાની સાથે પોતાની ભાષા, પોતાનો પહેરવેશ, પોતાના વિચારો, પોતાની ખાણીપીણી, પોતાના તહેવારો બધું જ લઈને ગયા છે. અને જ્યાં જ્યાં વસે કે ગુજરાત, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ નિયમ પ્રમાણે જ્યાં ગુજરાતી ગયો છે તે નાનકડું ગુજરાત વસાવી દીધું છે એને. આમ અને આજે ગુજરાતી સાહિત્ય ફોરમનો 280મો એપિસોડ છે. તમે સમજો કે 5.5 વર્ષમાં આટલા એપિસોડ કર્યા, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલા બધા એપિસોડ કર્યા એમાં 2 કે 3 સિવાય એક પણ વિષય રિપીટ થયો નથી. એટલે આપણે એક પંથ અને 2 કાજ, તમારા 1 કલાક તમે અમને જે આપો છો એમાં તમને વિવિધ વક્તાઓ તો તમને જાણવા મળે જ છે, પણ એની સાથે વિવિધ વિષયોનું જ્ઞાન પણ તમે મેળવી શકો છો. આ સાહિત્ય ફોરમની ખૂબી છે. અને ઘણા બધા નવા નવા સભ્યો દરેક વખતે જોડાતા જ હોય છે. તો તેમના માટે જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી સાહિત્ય ફોરમની યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમે અમારા આગળના થયેલા બધા જ એપિસોડ વિશે તમે સાંભળી શકશો, માણી શકશો અને સમજી શકશો. આ એપિસોડ સાંભળતા અને જોતા તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો તમે એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને મારા વક્તા એનો જવાબ જરૂરથી આપને આપશે. અને કદાચ તમારે પ્રશ્ન ન ઉપસ્થિત થાય તો કાંઈ નહીં, પણ તમારો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં. તમારા પ્રતિભાવથી જ આ જે ગુજરાતી સાહિત્ય ફોરમનું વટવૃક્ષ ફેલાયેલું છે એને વધારે ને વધારે એની સ્પષ્ટતા અને એના રૂટ્સ જોર પકડી શકે. એટલા માટે પ્રતિભાવ જરૂરથી આપશો. હવે આજના જે વક્તા છે ભાર્ગવભાઈ પારેખ, તેઓ ખૂબ જ કબીર વિશે એમને એટલું બધું ઊંડું જ્ઞાન છે કે તેઓ કબીરમય થઈ ગયા હોય ને એવું લાગે છે. તેઓએ યુથ ફેસ્ટિવલમાં 2008 થી 2010 સુધીની સળંગ 3 વર્ષ ચાણક્ય ટ્રોફી મળે છે, જે અભિનંદનને પાત્ર છે. બીજી બધી યુનિવર્સિટીમાં પણ તેઓ HRM, CSR, ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ વર્કના ગેસ્ટ લેક્ચરર તરીકે પણ તેઓ જાય છે. ઋષિ મુનિઓના આદર્શને સ્વીકારીને અને ખાસ કરીને કબીરને, બસ કબીર વિશેનો એમનો ઊંડો અભ્યાસ, એમના બધા દોહાની સમજણ અદ્ભુત છે, જે આજે આપણે એમના વક્તવ્યમાંથી જાણીશું. તો તમારા બધાનો વધારે વખત ન લેતા હું ભાર્ગવભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના દ્વારા અમને કબીર સુધી પહોંચાડી શકે અને તેમનું ખરું વ્યક્તિત્વ આપણે એમના વક્તવ્યમાંથી જ માણીશું. ભાર્ગવભાઈ. થેન્ક યુ કોકિલાબેન. અને સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય ફોરમને આટલા સુંદર વિચાર ને સાતત્યપૂર્વક ટકાવી રાખવા માટે ખૂબ ખૂબ અભિનંદન. જેમ કોકિલાબેને કહ્યું, 5.5 વર્ષની આપણી યાત્રા રહી અને એમાં પણ આપણે જોઈએ તો વિષય વૈવિધ્ય બહુ જ, જે આંખીને ઉડીને આંખે વળગે એવું છે. અને મને આજે બહુ જ આનંદ છે કે ગુજરાતી સાહિત્ય ફોરમમાં બીજી વાર મારા વિચારો વ્યક્ત કરવાની આ તક મને મળી રહી છે. તો એના માટે ગુજરાતી સાહિત્ય ફોરમનો પણ હું ખૂબ ખૂબ
આભારી છું. અને આજે ભારતીબેન પણ જોડાયા છે, જે મારા વક્તવ્ય પર વાત કરવાના છે. તો એનો પણ બહુ આનંદ છે. અને સૌ શ્રોતાઓ જે બધા વિશ્વના અલગ અલગ ટાઈમ ઝોનમાંથી આપણે આજે બધા જોડાયા છીએ, સૌનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું કે આપ સમય કાઢી અને અહીં જોડાયા છો. આજનો આપણો વિષય છે વાત કરવાનો કે કબીર સાહેબનું બીજક, સરળ સત્ય. સૌ પ્રથમ એવો વિચાર તો આવે કે વાય કબીર? કબીર શા માટે? અને કદાચ ભાગ્યે જ કોઈ આજે આપણા શ્રોતાઓમાં પણ એવું કોઈ હોય કે જેમને કબીરનું નામ ના સાંભળ્યું હોય. એક વાત જે અધ્યયન વિના, બહુ બધી ચોપડીઓ વાંચ્યા વિના પણ આપણે સ્વીકારી શકીએ, એ છે કબીર સાહેબનું હાજરી, એમની પોપ્યુલારિટી, અને એવું પણ કહી શકાય કે આખા ભારતીય જનમાનસની અંદર એમની એક અમિટ છાપ અને ભારતીય જનમાનસને ઘડવામાં એમનું પોતાનું કન્ટ્રીબ્યુશન, આ બધાએ આપણે અનુભવ્યું હોય. નાની વાતથી જ આપણે સમજી શકીએ, જેમ કહ્યું, એવું કોઈ ના હોય જેમને કબીર નામ ના સાંભળ્યું હોય. અને એવા બહુ ઓછા હોય કે જેમને અમુક કબીરની વાતો યાદ ના હોય. તો વાય કબીર? કબીર શા માટે? અને આપણે કબીર સાહેબનો જે સદગ્રંથ છે બીજક, એના ઉપર વાત કરવાના છીએ. તો કબીર સાહેબના જન્મને લઈને એક સાખી છે કે 1455 ઠાઠ ગયે, 1455 સાલ ગયે, ચંદ્રવાર એક ઠાઠ ભયે, જેઠ સુધી બરસાइत को पूर्णमासी प्रगट भय. કે વિક્રમ સંવંત 1455, 1455. અને ઘણા વડીલો પણ આ કોલમાં જોડાયેલા છે, એટલે તમને ખ્યાલ હશે કે અત્યારે કયું વિક્રમ સંવંત ચાલે છે. આપણે નવા વર્ષે ચોપડા પૂજન કરતી વખતે લખીએ કે વિક્રમ સંવંત, તો અત્યારે ચાલે છે 2082, 2082. એટલે જે કબીર નામની ઘટના ભારતમાં થઈ એને 6,627 627 વર્ષ થયા. અને એમનું મૃત્યુ આપણે ગણીએ તો 500 વર્ષ થયા. છતાં પણ એમના શબ્દો, એમની સાખીઓ, એમના ભજન આજે પણ લોકોને એ જ માર્ગદર્શન આપે છે અને વિચારતા કરી મૂકે છે. પણ કબીર સાહેબ ને સમજવા માટે એ સમયનો પોલિટિકલ, હિસ્ટોરિકલ, સોશિયોલોજીકલ અને ઇકોનોમિક કોન્ટેક્સ્ટ ભારતનો જે હતો એ સમજવો બહુ અગત્યનો છે. અને એ સમજ્યા વિના કબીર સાહેબનું જે પ્રદાન છે એ સમજવાની આપણને યોગ્યતા નહીં મળે. એટલે 15th સેન્ચુરી ઇન્ડિયાની વાત કરીએ ત્યારે ઓલરેડી ઘણા બધા આક્રમણો ભારત ઉપર થઈ ચૂક્યા હતા. અને ધર્માંતર બહુ મોટી સમસ્યા હતી ત્યારે. અને ધર્માંતર માટે ત્યારે બળનો પ્રયોગ ઘણો થતો. There are historical records. ગરીબી બહુ જ હતી. ધર્મની એક કઠોર વિભાવના હતી. ધર્મ એટલે કોઈ પંડિત, પૂજારી, ધર્મના ઠેકેદારો, આવા બહુ જ ચોક્કસ માણસોના હાથમાં એક સીમિત બની ગયેલી વસ્તુ. અને વર્ણાશ્રમ એમની ચરમસીમા પર. ખાલી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રની એવી શુદ્ધ વિભાવના નહીં, પણ માણસને માણસ જ ના ગણવું. અસ્પૃશ્યતા જે આપણે કહીએ એની ચરમસીમા પર. બાહ્યાડંબર. ધર્મ એટલે ત્યારની જે વ્યાખ્યા હતી કે બાહ્યાડંબર, તિલક, કપડા, માળાઓ કેટલી પહેરી છે એના ઉપરથી ધર્મ નક્કી થાય. કર્મકાંડ, શિક્ષણ ની સ્થિતિ પણ બહુ ગંભીર હતી.
સ્વાસ્થ્યની પણ વાત કરીએ તો ત્યારે એટ ધ ટાઈમ ઇન ધ 15th સેન્ચુરી લાઈફ એક્સપેક્ટન્સી વોઝ અરાઉન્ડ 40 to 45 years. એટલે એવરેજ જે આયુષ્ય છે એ 40 થી 45 વર્ષનું હતું. અને ત્યારે નોર્થ ઇન્ડિયામાં સિકંદર લોધીનું શાસન હતું 1489 to 1517. એટલે કબીર સાહેબના લગભગ જીવન દરમિયાન સિકંદર લોધીનું શાસન હતું. સિકંદર લોધીના જે હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે એમાં યુપી અને બિહારની અંદર એમણે ઘણા બધા મંદિરો તોડ્યા હતા. તારીખે દાઉદી ફિરિશ્તા એ જે બુક્સ છે, there are 2 books, એમાં મેન્શન થયું છે કે મથુરા ટેમ્પલ પણ સિકંદર લોધીએ તોડ્યું હતું. અને તીર્થ કોઈ વિઝિટ કરવું હોય, કોઈ નદીમાં સ્નાન કરવું હોય તો એના ઉપર પણ ટેક્સ લગાડ્યો હતો. આવી પરિસ્થિતિની અંદર કે જ્યાં ધર્માંતર, એનો બળ પ્રયોગ, વર્ણાશ્રમ, બાહ્યાડંબર આ બધું ચરમસીમા ઉપર હોય ત્યારે ભારતની અંદર કાશી કે જે પંડિતોનો ગઢ કહેવાય, અને 15મી સદીમાં તો તમે કલ્પના જ કરી શકો કે એ જે કહી રહ્યો છું એ ધર્મની કઠોર વિભાવના અને એમાં પંડિતોનું શું મહત્વ હોય. અને એવા કાશીમાં, એ કાશીના ગઢની અંદર કબીર સાહેબનો જન્મ થાય છે. એમના જન્મ વિશેની પણ જે કહેવાય છે ઘણા બધાએ સાંભળ્યું હશે. ઇટ્સ અ સ્ટોરી, ઇટ્સ અ બ્યુટીફુલ સ્ટોરી. કારણ કે આપણે ત્યાં એવું છે કે આટલો મહાન પુરુષ છે એ સામાન્ય રીતે કેમ જન્મી શકે. એટલે એ કબીર સાહેબ પણ એક કમળના પુષ્પની ઉપર લહરતાલા કરીને એક સરોવર છે, હજી પણ કાશીમાં છે, એના ઉપર પ્રગટ થયા. અને નીરુ અને નીમા કરીને એક વણકર દંપતી હતું, એમને એ બાળક અને એમણે મોટું કર્યું. હવે એ સમયમાં ડોક્ટર ડી.કે. દાસ જે હિસ્ટોરિયન છે, એમનું પુસ્તક છે ગ્રોથ ઓફ મુસ્લિમ પોપ્યુલેશન ઇન ઇન્ડિયા, એ લખે છે કે મિલિયન્સ ઓફ હિન્દુઝ વર કિલ્ડ ઓર કન્વર્ટેડ. એટલે એ સમયની અંદર તમે હિન્દુને પ્રશ્ન કરો છો, તમે મુસ્લિમને પ્રશ્ન કરો છો, તમે બ્રાહ્મણોને પ્રશ્ન કરો છો, બધાને એઝ ઇફ બધા ઊંઘમાં હોય અને એમની જગાડવાની કોશિશ કરો છો. અને આ કરવું સરળ નથી. કબીર સાહેબ પોતે કહે છે કે સાચ કહું તો મારન થાય, જૂઠે જગપતિ આય. તો હું સાચું કહું છું તો મને મારવા માટે લોકો દોડે છે. અને એ ફક્ત મુસ્લિમ દોડે છે એવું નહીં. એ સમયની એમની જે બધી કથાઓ છે કે હિન્દુ અને મુસ્લિમ બંને લોકો શારીરિક રીતે પણ કબીર સાહેબને નુકસાન પહોંચે એના માટેના ભરપૂર પ્રયત્નો કર્યા છે. એટલે ઇન ધેટ કન્ડિશન કબીર સાહેબ જન્મ લે છે. અને એમની વ્યક્તિત્વને આપણે જોઈએ તો એને વ્યક્તિત્વને પણ કેટલા બધા પાસાઓ છે. હી ઇઝ કન્સિડર્ડ ફાધર ઓફ હિન્દી લિટરેચર. એટલે બહુ સારા કવિ હતા. એમના જેવું કવિત્વ ભાગ્યે જ જોવા મળે. એનું જીવતું જાગતું પ્રમાણ એટલે આપણને કેટલી બધી એમની સાખીઓ અને શબ્દો આજે પણ યાદ હશે, નાનપણમાં સાંભળ્યા હોય, ક્યાંક સાંભળ્યું હોય. બરાબર. સંત હતા. સંત કેમ? કારણ કે રહસ્યદર્શી પણ જોડે હતા. એમણે ફક્ત કવિતાઓ લખી, એ કવિતાઓ કોઈ ઝરણાનું, પર્વતનું, સંધ્યાનું કે પ્રભાતનું વર્ણન કરવા માટે સીમિત નથી, પણ એમને જે અલૌકિક અનુભવો થયા એની વાત કરી. અને એ અનુભવ સાંભળનારને કઈ રીતે થાય એના માટેના પ્રયત્ન કર્યો. અને he was not limited કોઈ એક જ માર્ગની વાત કરી હોય. એમણે યોગની વાત કરી, એમણે કર્મની વાત કરી, એમણે ભક્તિની વાત કરી. ભક્તિ માટે તો એવું કહેવાય છે કે ભક્તિ દ્રાવિડ ઉપજી લાય રામાનંદ, પ્રગટ કિન્હી કબીરને 7 દ્વીપ નૌખંડ. કે ભક્તિની શરૂઆત સાઉથ ઇન્ડિયામાં થઈ, પણ એને પોપ્યુલર જો કરી હોય, લોકભોગ્ય ભક્તિને બનાવવી હોય તો એના માટે કબીર સાહેબનું યોગદાન બહુ જ સારું છે. અને ભક્તિની પણ જે વ્યાખ્યા હતી એ બી હતી કે ભક્તિ એટલે સગુણ સાકારની વાત હોય.
તમે કૃષ્ણની ભક્તિ કરો, રામની ભક્તિ કરો. ધ ફર્સ્ટ ટાઈમ હી એટેમ્પ્ટેડ નિર્ગુણ ભક્તિ. આ પણ કબીર સાહેબનું બહુ જ મૌલિક પ્રદાન છે. અને એમને સંતમત પ્રવર્તક પણ કહે છે. આખી જે સંત પરંપરાની શરૂઆત કબીર સાહેબથી થઈ. પછી એ નાનક હોય, મીરા હોય, દાદુ દયાલ સાહેબ હોય, ઘણી બધી. અને આખું એમની જે રચનાઓ છે એમને આપણે સમજવાની કોશિશ કરીએ તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે આવું બોલવાથી એમને તકલીફ થતી હતી. લોકો વિરોધ કરતા હતા, રાજસત્તા વિરોધ કરતી હતી, ધર્મના ઠેકેદારો વિરોધ કરતા હતા, છતાં પણ એ વ્યક્તિ જેટલું જીવ્યા આ ઉપદેશ કેમ આપતા રહ્યા? અને આ પ્રશ્નનો ફક્ત એક જ જવાબ મળે છે કે માત્ર ને માત્ર કરુણા. કરુણા એટલે તો એમના ભજનમાં જ કે છે કે તેરા મેરા મનવા કેસે એક હોય રે. કે હું જે અનુભવ કરું છું, જે શાંતિનો, જે આનંદનો, હું જેવી રીતે જગતને જોઉં છું એ તું જોઈ શકે છે કે નહીં? અને તું જો દુખી છો તો એ દુઃખના કારણો શોધી શકે છે કે નહીં? સો ધેટ્સ ધ બ્યુટી ઓફ ઓલ પોએટ્રીઝ ઓફ કબીર સાહેબ. અને એમનું કવિત્વ એટલે એમના જેવી ઉપમા પણ ભાગ્યે જ કોઈએ યુઝ કરી હોય એક્સટેન્સિવલી. એટલે આપણા જીવનની રોજબરોજની ઘટનાઓ, રોજબરોજ આપણી સામે રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમણે ઉપદેશ આપ્યો. બરાબર, આપણે બધાએ જ આ સાંભળ્યું હશે કે માટી કહે કુમ્હાર સે તું ક્યાં રોંદે મોય, એક દિન એસો આએગો मैं रोंदूंगी तोय, चलती चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में साबुत बचा न कोय. આટલા સરળ સરળ ઉપમાઓ અને જીવનની રોજિંદી ઘટનાઓ. હું જ્યારે આવું કહું છું ત્યારે હવે મને કહેતા એ સંકોચ નથી થતો કે આપણા એવા કોઈ જ ભાવ અને વિચારો ના હોઈ શકે કે જેના માટે કબીર સાહેબે કશું કહ્યું ના હોય. પછી એ બધી ઋતુઓ હોય, એ જીવનના બધા ઇમોશન્સ હોય, અલગ અલગ જીવનના અલગ અલગ તબક્કાઓ હોય, બધા જ કોન્ટેક્સ્ટ માટે he has given some of his questions, some of his advice. અને so what actually attracts me કે એક રહસ્યદર્શી સંત પોતાનું આખું જીવન જીવે છે, એમના જીવનને ઉપદેશ બનાવે છે અને આજુબાજુના લોકોને જગાડવાની કોશિશ કરે છે. અને એ કઈ રીતે? તો ડોક્ટર ડેવિડ વેગો કરીને એક સાયન્ટિસ્ટ થયા. એમણે કહ્યું, એમણે છે ને 15 વર્ષ સુધી જે ટ્રાન્સેન્ડેન્ટલ એક્સપિરિયન્સીસ, મનને જે અનુભવો થતા હોય એનો અભ્યાસ કર્યો. દલાઈ લામા અને બીજા જે લોંગ ટાઈમ મેડિટેટર્સ હોય એમની જોડે અભ્યાસ કર્યો. અને એમણે બહુ જ સારી રીતે આ બધી વાતોને રજૂ કરી છે. તમે ગૂગલ પણ કરી શકો, એમની એપ્લિકેશન પણ છે જેમાં મેડિટેશન માટે ઘણી બધી ટેકનિક્સ ને બધું બતાડે છે. એમણે કીધું કે સાયન્સ શુડ નોટ અફ્રેડ ઇન સ્ટડીંગ ટ્રાન્સેન્ડેન્ટલ એક્સપિરિયન્સીસ. મોટા ભાગે આપણને એવું થતું હોય કે ધર્મ અને વિજ્ઞાન આ બંનેના રસ્તા અલગ છે. પણ જો બંનેને સત્યની જ ખોજ હોય તો કઈ રીતે અલગ હોઈ શકે? અને બંને એકબીજાથી શા માટે ગભરાવવું જોઈએ? તો એવા જે કબીર સાહેબ હોય, મીરા હોય, નાનક હોય કે કોઈ પણ સંત હોય, એમના એ જે રહસ્યદર્શી શબ્દો છે એ કદાચ એ આપણે આપણા રેશનલ માઇન્ડથી સમજવાની કોશિશ કરીએ તો આપણને એવું લાગે કે આપણી બુદ્ધિનો પન્નો ટૂંકો પડશે અને સમજી ન શકીએ. અને જ્યારે સમજી ન શકીએ ત્યારે બે શક્યતા છે. એક અજ્ઞેયવાદી રહીએ, શક્યતા અને સંભાવનાઓ માટે આપણે મુક્ત રહીએ. બીજું છે કે આપણે આપણી અસહમતિ પ્રગટ કરી દઈએ. સો સાયન્સ કે છે, જે ડોક્ટર ડેવિડ વેગો છે, કે એવરી મોમેન્ટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ચેન્જ અવર બ્રેઇન. કે દરેક ક્ષણ આપણા મસ્તિષ્કને બદલવા માટેનો એક અવસર છે. અને he says in so many of his talks through meditation that is possible, through mindfulness that is possible. અને એક ટેડ ટોક છે, જેલ બોલ્ટે કરીને એક લેડી હતા, એમની ટેડ ટોક તમે બધા ઘણા પરિચિત હશો કારણ કે તમને
ગુજરાતી સાહિત્ય ફોરમની ટોકમાં આવવું ગમે છે તો તમે ટેડ ટોક સાંભળી હશે. એમાં જે જીલ બોલ્ટે કરીને છે એમની ટોક છે માય સ્ટ્રોક ઓફ ઇનસાઇટ. અને એમાં એવું થાય છે કે એ બેનને એક પેરાલિસિસનો એટેક આવે છે અને એમનું અડધું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. અને ત્યારે એમને મિસ્ટિક એક્સપિરિયન્સીસ થાય છે. એન્ડ શી કોલ્સ ઇટ ધ એક્સપિરિયન્સ ઓફ નિર્વાણા. જેમ નિર્વાણ, મોક્ષ કહો, જ્ઞાન કહો, કેવળ જ્ઞાન કહો, સમાધિ કહો, એ જે અનુભવ થયો એ બેનને થયો. એટલે સ્પિરિચ્યુઅલી સમજવાની કોશિશ કરીએ તો બધી સાધના, બધા મેડિટેશન એના માટે છે કે તમારું મન જ્યારે શાંત થાય ત્યારે મનની પારની વસ્તુ તમે સમજી શકો. અને એમનું મન કોઈક રીતે શાંત થઈ ગયું સ્ટ્રોકના લીધે અને એમને અનુભવ થયો. પણ એ ટોકની અંદર એ બહુ મસ્ત વાત કરે છે કે આઈ ફાઉન્ડ નિર્વાણા એન્ડ સ્ટીલ અલાઇવ. એનીવન હુ ઇઝ અલાઇવ કેન ફાઉન્ડ નિર્વાણા. કે મને નિર્વાણ, એ પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ થયો અને જે પણ વ્યક્તિ જીવે છે એને આ અનુભવ થઈ શકે છે. તો આ જ્યારે સાયન્સના કોન્ટેક્સ્ટમાં સમજીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે દેટ ઇઝ વોટ કબીર વોન્ટ્સ. કે એમને જે આનંદનો અનુભવ થયો એ આપણને કઈ રીતે થાય અને એના માટેના રસ્તાઓ, એ જાગવા માટે જે પણ કરવું પડે એ બધા જ એમના સાખી શબ્દ છે. એટલે મેં જ્યારે કહ્યું ને કે એવરી મોમેન્ટ ઇઝ ઓપોર્ચ્યુનિટી. અને એક વાત સાથે તો આપણે બધા જ સહમત છીએ કે જેમાં અસહમત થવાનો બહુ સ્કોપ નથી કે એવરી વન ઇઝ ઇન સર્ચ ઓફ હેપીનેસ. બધાને સુખ અને શાંતિની શોધ છે. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય, એવરી એક્શન ધ મોટિવેશન ઇઝ સમવેર હેપીનેસ. પછી એ ફેમિલી કોન્ટેક્સ્ટ હોય, વર્ક કોન્ટેક્સ્ટ હોય, સોશિયલ કોન્ટેક્સ્ટ હોય, બરાબર, આનંદ મળે છે. કબીર સાહેબ અને બધા જ સંતો આ વાત કરે છે કે તું જેની તલાશ કરે છે એ વસ્તુ મને પ્રાપ્ત થઈ અને હવે એ તને કઈ રીતે મળે. એટલે એમણે કહ્યું ને કે માનુષ જન્મ અનૂપ હૈ મિલે ન બીજી બાર. માનુષ જન્મ અનૂપ હૈ મિલે ન દૂજી બાર. પક્કા ફલ જો ગીર પડે બહુરી ન લાગે ડાર. This human life is precious because we are the highest evolved species in this entire kingdom, Homo sapiens. આપણે સૌથી વધારે ઉત્ક્રાંતિ પામેલા પ્રાણી છીએ. અને from here there is a possibility if we can experience that eternal bliss, eternal peace. અને એ સમજવા માટે જીવતા શું કરી શકાય, બીકોઝ જેની મેં વાત કરી જીલ બોલ્ટે ટેલર, એમણે કીધું કે જો મને નિર્વાણનો અનુભવ થયો અને હું જીવતી છું તો તમને પણ આ જીવતા થઈ શકે. અને સેમ વાત કબીર સાહેબ કહે છે, હા તો હી હે પૂછો સખી જીવતા ક્યો ન મરાય. મુવા પીછે સત કરે જીવત ક્યો ન કરાય. કે તને આ જીવતા અનુભવ કેમ નથી કરવો. અને આયરની ઇઝ કે આપણે ત્યાં ઘણા બધા લોકો, ઘણા સંપ્રદાયો, ઘણા પંથ અને વાળાવાળાઓ મૃત્યુ પછીના વાયદા કરે, આ ધામ મળશે, આ લોક મળશે, પણ nobody is there to ask that question કે એ જીવતા થઈ શકશે કે નહીં. અને આ વાત કબીર કરે છે. અને એકેડેમિશિયન્સ એવું કહે છે કે એક મુસ્લિમ પરિવારમાં મોટા થયા. કબીર પંથના લોકો છે એમની વાત અલગ છે, એ લોકો બીજું માને છે, પણ એટલું નક્કી હતું કે સમાજના બહુ જ નીચેના તબક્કા, નીચેના સ્ટ્રેટાની અંદર, ઇન ધ લોએસ્ટ સોશિયલ સ્ટ્રેટા એમનો ઉછેર થયો. એ બહુ અમીર નતા, પોતાનું રોજે રોજનું કામ કરીને જમતા અને જમાડતા, વણકર હતા, પોતે વણવાનું કામ કરતા અને સાથે સાથે ઉપદેશ આપતા. એટલે એમણે પોતાની ઓળખાણ આપતા તો કહ્યું કે હિન્દુ કહું તો હું નહીં, મુસલમાન ભી નાહી, પાંચ તત્વ કા પૂતલા ઘે ભી ખેલે માહી. કે આઈ ડોન્ટ વોન્ટ ટુ આઈડેન્ટિફાય એઝ હિન્દુ ઓર મુસ્લિમ. There is a mysterious force which is playing within me. એવું કહ્યું. અને પોતે બહુ ભણેલા ગણેલા નતા. અને જે આ સાખી તો એમની બહુ જ ફેમસ છે કે મસી કાગજ છુયો નહીં, કલમ ગહી નહીં હાથ,
કે મેં તો હાથમાં કાગળ પણ લીધું નથી ને પેન પણ લીધી નથી. પણ એમને તમે એમનું ક્રિએશન, એમની પોએટ્રીઝ, એમની રચનાઓ જુઓ, એમાં ઉપનિષદની વાતો હોય, એમાં વેદોની વાતો હોય, એમાં સમાજની અલગ અલગ કુરીતિઓ, કુરિવાજો ઉપરની વાતો હોય, અને એ ચોપડીના અભ્યાસ નહીં, પણ એમનો અભ્યાસ તો બિલકુલ હતો અને બહુ સારી રીતે એમણે કર્યો. તો આજે આપણે વાત કરવાના છીએ કે કબીર સાહેબને સમજવા માટે આપણે કયું સાહિત્યને અવેલેબલ છે. મારું તો માનવું છે કે જો આપણે સંવેદનશીલ હોઈએ, ગ્રહણશીલ હોઈએ, અને ક્યાંક એક ભજન કે એક સાખી પણ કાને પડે તો એ આપણા જીવનને દિશા આપી શકે. પણ જિજ્ઞાસા થઈ, કુતૂહલ થયું અને વ્યવસ્થિત રીતે કબીર સાહેબનું અધ્યયન કરવું હોય તો કબીર સાહેબના કયા પુસ્તકો અવેલેબલ છે અને એમાં બીજકનું શું મહત્વ છે, જે પુસ્તક વિશે આપણે વાત કરવાના છીએ. બહુ જ સમય ઓછો છે એટલે થોડી વાતો જલ્દી કરું. તો સૌથી પહેલા કબીર સાહેબ 15મી સદીમાં થયા, પછી ભગવાન દાસ ભગોચી કરીને હતા, એમણે સૌથી પહેલા કમ્પાઇલેશન કર્યું. લગભગ મહાપુરુષોના જીવનમાં એવું થયું છે કે એમના મૃત્યુ પછી એમનું જે સર્જન હોય એનું સંપાદન થાય. અને કબીર સાહેબની જે ભાષા હતી એ અવધી, ભોજપુરી, રાજસ્થાની આ બધાનું મિક્સચર એટલે લોક ભાષા હતી, જે ભાષાને કહેવાય સધુકડી ભાષા. એટલે મહાન સંતોનું આ રહ્યું છે કે એમણે લોકો સમજી શકે એ ભાષામાં એમણે વાત કરી. પછી ભગવાન બુદ્ધ હોય કે ભગવાન મહાવીર હોય. અને 15મી સદીની અંદર કબીર સાહેબ થયા. 16મી સદીમાં પહેલી વાર કમ્પાઇલેશન થયું. એના પછી 3 મુખ્ય ગ્રંથો જે મળ્યા કે જેના ઉપર કબીર સાહેબની રચનાઓ હતી. એમાં સૌથી પહેલી હતી દાદુ પંથ. દાદુ દયાલ સાહેબનું કોઈ નામ સાંભળ્યું હોય, એ જન્મ્યા હતા અમદાવાદમાં અને આ સંપ્રદાયનો ફેલાવો રાજસ્થાનમાં બહુ થયો. તો 15th સેન્ચુરી એટલે કબીર સાહેબના મૃત્યુ પછી તરત જ રચાયેલી આખી એક મેનુસ્ક્રિપ્ટ જે છે, જે કબીર ગ્રંથાવલી એ તરીકે પરિચિત છે. 16th સેન્ચુરીમાં બીજું એક મળ્યું, ગુરુ ગ્રંથ સાહેબ. ગુરુ ગ્રંથ સાહેબની 16મી સદીમાં રચના થઈ કે જેની અંદર 10મા ગુરુ જે થયા એમણે બધા ગુરુની વાણી અને બીજા સંતોની વાણી એ પુસ્તકમાં સંપાદિત કરી અને કહ્યું કે હવેથી આ જ ગુરુ. એમને ગુરુ ગ્રંથ સાહેબ કહે છે. અને ગુરુ ગ્રંથ સાહેબની અંદર કબીર સાહેબની વાણી સૌથી વધારે લેવાયેલી છે. તો એમાં મળે છે. અને ત્રીજું જે આપણે વાત કરવાના છીએ એ છે બીજક. હવે કબીર પંથની અંદર પણ ઘણા બધા સંપ્રદાયો, ઘણા બધા ફાંટાઓ છે. એ ઘણા બધા ફાંટાઓનો એકબીજા સાથે મૈત્રીનો વ્યવહાર છે, ઘણી જગ્યાએ મૈત્રીનો વ્યવહાર નથી. પણ બધા જ ફાંટાઓને બધા જ સંપ્રદાયો એક વાત ઉપર તો સંમત થાય છે કે બીજક એ કબીર સાહેબનો સૌથી પ્રામાણિક ગ્રંથ છે. એની સૌથી પહેલી મેનુસ્ક્રિપ્ટ 17th સેન્ચુરીમાં દતિયા મધ્યપ્રદેશથી મળી હતી. પછી એક રાજસ્થાન મેનુસ્ક્રિપ્ટ મળી હતી જે 17th સેન્ચુરીમાં મળી હતી. અને એના પછી બ્રિટિશ લાઇબ્રેરી, બિહાર મેનુસ્ક્રિપ્ટ અને કબીર ચૌરા આ બધી 18th સેન્ચુરીની છે. પણ બધા જ એકેડેમિશિયન્સ, કબીર પંથના લોકો બીજક પુસ્તકને સૌથી પ્રામાણિક ગણે છે અને એમાં 11 ચેપ્ટર્સ આવેલા છે જેને પ્રામાણિક ગણે છે. The beauty of Bijak is if you compare the personality of Kabir in Kabir Granthavali, એ આદિ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં જે કબીર છે અને બીજકમાં જે કબીર છે. સો બીજકમાં જે કબીર છે, he is very intensive, એકદમ તેજાબી અને એકદમ એગ્રેસિવ ટીચર છે. એટલે એ ગુરુના બહુ જ ઉગ્ર રૂપમાં બીજકની અંદર પ્રગટ થાય છે. અને બીજકની અંદર નોટ ઓનલી સ્પિરિચ્યુઅલ પણ વ્યવહારિક, સામાજિક, આધ્યાત્મિક અને દાર્શનિક ચારે વાતોનો સમન્વય થયો છે. બીજક માટેની જે સાખી છે એમાં એવું કહેવાયું છે કે બીજક બતાવે વિત્ત કો જો બીજ ગુપ્તા હોય, શબ્દ બતાવે જીવ કો બૂझे બિરલા કોઈ. કે બીજક છે એ ગુપ્ત ધન બતાવવાની કુંજી છે. હવે if somebody tells us કે બહુ જ મોટા રાજાનો ખજાનો જે તે જગ્યાએ દટાયેલો છે અને આ એનો નકશો છે, તો એ નકશો આપણા માટે કેટલો કિંમતી થઈ જાય. તો એના વેરી સિમિલર વે કે જે ગુપ્ત ધન આપણી અંદર જ રહેલું છે એ બતાવવાનું કામ બીજક કરે છે.
અને એમની આખી વાણીમાં એમના સમયમાં જેટલા પંથ સંપ્રદાય ધર્મ પ્રચલિત હતા બધાનો અભૂતપૂર્વ રીતે સમન્વય કરે છે. એમની વાણીની અંદર વેદ ઉપનિષદ એ બધી જ ધારાઓ સમાવેશ થાય છે, છતાં પણ એ બધાથી એમનું જે પ્રદાન છે એ એકદમ યુનિક અને મૌલિક છે. એટલે કબીર સાહેબે કીધું કે કહી કબીર પુકારી કે ચેતે નાહી કોઈ અબકી બિરિયા ચેતી હૈ સો સાહેબ કા હોય, કે હું પુકારીને કહું છું કે ધીસ ઇઝ ધ ટાઈમ ટુ વેક અપ. આ સમય છે જાગી જવાનો, અને જો આ સમય તમે જાગી ગયા તો તમે સાહેબના એટલે કે પરમ તત્વના થઈ ગયા. ભરમ બઢાતી હું લોક મેં ભરમ મંડા સબ ઠાવ કહી કબીર પુકારી કે તું બસે હું ભરમ કે ગાંવ. કબીર સાહેબનું જે બીજક છે પેલું ભ્રમ તોડવા માટેનું છે. ભ્રમ એટલે આપણી માન્યતાઓ. મોટા ભાગની વસ્તુ આપણે માની લેતા હોઈએ છીએ વિધાઉટ અસેસિંગ, વિધાઉટ ચેકિંગ, તર્ક અથવા તો અનુભવના ઉપર ચડાવ્યા વિના જ આપણે માની લઈએ છીએ. કબીર સાહેબ કહે છે ભરમ બઢાતી હું લોક મેં. આ માન્યતાઓના લીધે જે ફેલાયેલો ભ્રમ છે એનો ત્રણેય લોકમાં વધારો થયો છે. અને કહી કબીર પુકારી કે તું બસાવ ભરમ કે ગાંવ, કે તમે એ જ ભરમના ગામની અંદર રહો છો. નાઉ વોટ ઇઝ ધ બ્યુટી ઓફ બીજક, કે બીજક હોય સાખધન ધન કા કહે સંદેશ, આતમ ધન સે ही ठोर है बचन कबीर उपदेश. અને આપણા સંતો વિશે સૌથી ઓથેન્ટિક કોઈ ગ્રંથ ગણાય છે તો એ નાભાદાસજીની રચના છે જે ગણાય છે. અને એની અંદર આવા શબ્દો છે કે હિન્દુ તુરક પ્રમાણ રમેની શબ્દ સાખી, કે હિન્દુ અને મુસ્લિમ બંને કબીર સાહેબના જે રમેની શબ્દ અને સાખી આ છે એને પ્રમાણ માને છે. અને આ રમેની શબ્દ સાખીની સિક્વન્સ ફક્ત અને ફક્ત બીજકમાં જોવા મળે છે. આપણે ત્યાં એક એવી રીત છે કે કોઈ પણ સ્તોત્ર હોય કે કોઈ પણ ધાર્મિક ગ્રંથ હોય તો એને વાંચવાથી શું ફાયદો થાય, એનું મહિમા હોય, પછી દુર્ગા સપ્તશતી હોય, ભગવદ્ ગીતા હોય કે કોઈ પણ સ્તોત્ર હોય. એમ બીજકની એક ફલસાખી છે કે પઢે ગુને અતિ પ્રીતિ યુગ ઠહરી કે કરે વિચાર સ્થિરતા બુદ્ધિ પાવે સહી બચન કબીર નિર્ધાર. પઢે ગુને અતિ પ્રીતિયુક્ત, વિથ લવ, પઢે વાંચે સાંભળે અને ગુણમાં ઉતારવાનો પ્રયત્ન કરે. ઠહરી કે કરે વિચાર, one takes a pause because to see, to observe everything objectively, pause is important. If you are running you cannot observe. તો બેસીને શાંતિથી મનના આખા ચગડોળમાંથી અલગ થઈને ઠહરી કે કરે વિચાર સ્થિરતા બુદ્ધિ પાવે સહી બચન કબીર નિર્ધાર, કે સ્થિરતા, that steadiness, that centering is possible. અને જે 11 ચેપ્ટર્સ છે એની થોડી વાત કરું કે પેલું ચેપ્ટર રમૈની છે જેમાં 84 જેટલા પદનો સંગ્રહ છે. પછી શબ્દ છે જેમાં 115 115, પછી જ્ઞાન 34 વિપ્રમતિસી એક જ પદ છે એમાં, કહરા જેમાં 12 પદ છે, બસંત જેમાં 2 પદ છે, ચાચર જેમાં 2 પદ છે, બિરહુલી જેમાં 1 છે, હિંડોલા એમાં 3 છે, અને 353 સાખીસ છે. એટલે એક વાત નક્કી છે કે બીજક સૌથી પ્રામાણિક સર્વસ્વીકૃત ગ્રંથ છે, બટ ધેટ ડઝન્ટ મીન કે એના સિવાય કબીર સાહેબની વાણી જે પુસ્તકોમાં છે એ કબીર સાહેબની નથી. કારણ કે 120 વર્ષ કબીર સાહેબ જીવ્યા હોય અને ફક્ત બીજક જ કહ્યું હોય અને બીજું ના કહ્યું હોય એવું ના બની શકે. અને બીજક સમજવા માટે પણ અમુક સંતો એવું કહે છે કે જે બીજકના શબ્દો છે એ 4 રીતે કહેવાયા છે, કે ગુરુમુખ, માયામુખ, જીવમુખ અને બ્રહ્મમુખ. એટલે કે જ્યાં જ્યાં કહી કબીર આવે છે અથવા તો કહી કબીર આવે છે એ સિદ્ધાંતની વાત છે, એ ગુરુમુખ છે. કહે કબીર જ્યાં જ્યાં આવે છે એ માયામુખ છે, જેમાં મિથ્યા ગુરુની વાત છે. કબીરા કબીરન દાસ કબીર આવું જ્યારે આવે છે ત્યારે જીવમુખ વાત છે. કારણ કે આપણે સમજી શકીએ કે કબીર સાહેબ એક બાજુ આટલી પરમાનંદની પોતાની સ્થિતિની વાત કરતા હોય, કબીર કા ઘર શિખર પર જહાં સિલહલી ગેલ પાવન ટીકે પપીલ કા તહ ખલકન લાદે બેલ,
અને એ જ કબીર સાહેબ અમુક ભજનમાં એવું પણ કહેતા હોય કે કબીર દુઃખી થયા અને કબીર આમ થયું. પણ જ્યારે જ્યારે એવી વાત આવે છે ત્યારે કબીરા કબીરન દાસ કબીર આવા સંબોધન લેવાયા છે. અને પછી છે બ્રહ્મમુખ, વેન હી ઇઝ there in the ultimate state of his mind, ત્યારે જે વાત કરે છે મેં સિરજો મેં મારો અદ્વૈત છે, એમાં એ પોતે જ કરતા હોય, પોતે જ રચયિતા હોય, પોતે જ ભગવાન હોય એવી રીતે વાત કરે છે. તો બીજકની અંદર he comes out as a very intense and fierce teacher. અને બીજક is a direct and personal talking with the reader and listener. એટલે ભગવદ્ ગીતા હોય કે કોઈ પણ મહાન ગ્રંથો હોય, એ આપણને સમજવા કેમ સારા લાગે છે? બીકોઝ ઇટ્સ અ ડાયલોગ. એમાં પ્રશ્ન થાય છે, અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવે, ફરી પ્રશ્ન થાય છે. સો વી આર એબલ ટુ રિલેટ. બટ કબીર સાહેબ goes one level ahead, as if he is directly talking to the listener and reader. એટલે તમે બીજકને વાંચશો અને થોડું પણ સમજવાની કોશિશ કરશો તો તમને સમજાશે તો કબીર સાહેબ સીધી જ મારી સાથે વાત કરી રહ્યા છે. આપણે થોડા શબ્દો જોઈશું એટલે ખબર પડશે. એન્ડ સો ધ લિસનિંગ ઇન ભક્તિ પરંપરા, જે નવધા ભક્તિ છે એમાં શ્રવણ ભક્તિ પણ છે. અને કબીર સાહેબે કીધું કે સાંભળવાનું બહુ મહિમા છે, કે શ્રોતા વક્તા કી અધિક મહિમા વિચાર કુંડ નહાઈએ. તો એ સાંભળવું થોડું અલગ છે. એ સાંભળવું છે રિસેપ્ટિવિટી ગ્રહણશીલતાની સાથે, સેન્સિટિવિટી સંવેદનશીલતાની સાથે, એટેન્શન સુરતાની સાથે, અને પ્રસન્નતા વિથ જોય. આવી રીતે જે સાંભળવામાં આવે છે એ જે લિસનિંગ છે, that listening can be a tool. એવું સાંભળવાનું એક સાધન બની શકે છે. રમૈણીની વાત કરીએ તો હવે સીધા આપણી પાસે બહુ સમય નથી એટલે થોડીક વાત કરીએ. એમાં જે એક રમૈણી છે કે જેના વિશે હું થોડી વાત કરીશ, કે માનુષ જન્મ ચુકે હું અપરાધી, યહ તન કર બહુત હૈ સાજી, तात जननी કહે પુત્ર હમારા, સ્વાર્થ જાની કિન્હ પ્રતિપાલા. એટલે he is directly addressing to us. અને મને લાગે છે આ શબ્દો તો સમજાય એવા જ છે, કે આ મનુષ્ય જન્મ ચૂકી રહ્યો છે, જે તને બહુ જ મહેનતથી મળ્યો છે. જે આપણે ત્યાં પણ કહ્યું કે દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણ ભંગુર. મનુષ્ય જન્મ દુર્લભ છે. तात जननी કહે પુત્ર હમારા, સ્વાર્થ જાની કિન્હ પ્રતિપાલા. માતા પિતા કહે છે અમારો પુત્ર છે, પત્ની કહે છે અમારો પતિ છે, પતિ કહે છે અમારી પત્ની છે. અને શંકરાચાર્યજી આ જ વાત એમના આત્મષ્ટકમમાં પણ, ચરપટ પંજરિકામાં પણ બહુ સરસ રીતે કીધી છે, કે સ્વાર્થ જાની કિન્હ પ્રતિપાલા. કે સ્વાર્થ છે એટલે મેરા બેટા કરી રહ્યા છે. શંકરાચાર્યજીએ કીધું કે તમારે જોવું હોય કેટલો પ્રેમ છે તો કમાવાનું બંધ કરો, ઘરે રૂપિયા આપવાનું બંધ કરો તો ખબર પડશે. તે ही घर को घर कहे गवारा, सो बैरी होय गले तुम्हारा, सो तन तुम आपन के जानी, विषय स्वरूप भूलेऊ अज्ञानी. So this harshness is the beauty of Kabir. કે હે અજ્ઞાની તું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. આવું કહેવાની કબીર સાહેબ જે છે એ હિંમત રાખે છે. અને સેકન્ડ જે ચેપ્ટર છે શબ્દ, हानि वाणी के शब्द जाल में जीव सभी उलझाए हैं, कई शब्द से अनुभव से सब बंधन काटी मिटाए हैं. तो એમાં એક બહુ જ સુંદર શબ્દ છે 76 નંબરનો, કે અપુન કો આપ ही बिसर्यो. કે તું તારી જાતને ભૂલી ગયો છો. એન્ડ ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એને વિસ્મૃતિ કહીએ છે. આપણા પેરેલલ, ઇફ વી સ્ટડી ઇન અ પેરેલલ વોકેબ્સ, तो तू तारी जातने भूली गयो छो. अपुन को आप ही बिसर्यो, जैसे श्वान कांच मंदिर में भरमत भूखी मर्यो. એટલે કોઈ કૂતરો હોય એને રંગમહેલમાં લઈ જાઓ કે જ્યાં 4-5 જગ્યાએ કાંચ હોય, તો એના રિફ્લેક્શન જોઈ અને એ ભસવાનું ચાલુ કરે, અને એટલું ભસે કે મરી જાય ત્યાં સુધી ભસે, પણ ભસવાનું બંધ ના કરે. કબીર સાહેબ કહે છે કે ઇન અ વેરી સિમિલર વે, તું જેટલાની સાથે રિલેટ કરે છે, તું જીવનમાં જેટલાની સાથે જીવી રહ્યો છે, જેની સાથે સ્પર્ધા કરે છે, જેની સાથે રાગ દ્વેષ કરે છે, એ તારું જ રિફ્લેક્શન છે. બીકોઝ ઓફ યુ દે એક્ઝિસ્ટ. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તમે છો, ધ વે યુ રિલેટ વિથ ધેમ, ધેટ ઇઝ યોર એક્સપિરિયન્સ.
એ તારા જ રિફ્લેક્શન્સ છે. એવરીથિંગ ઇઝ ક્રિએટેડ બાય યુ, સો ઇટ એક્ઝિસ્ટ. અને then we become miserable because of competition, because of jealousy, because of so-called love, because we consider the other person is other, right? જ્યો કેહરી બપુ નિરખી કુપજલ પ્રતિમા દેખી पर्यो. એ જ શબ્દની અંદર બીજી લાઈન છે કે જ્યો કેહરી બપુ નિરખી કુપજલ પ્રતિમા દેખી पर्यो. કે એક સિંહનું નાનું બચ્ચું હોય, એ નાનપણમાં એના ટોળાથી અલગ થઈ જાય અને પછી ઘેટાના ટોળામાં મોટું થતું હોય, તો સિંહના બચ્ચાને એવું જ લાગે હું ઘેટું છું. એટલે ઘેટા તો શું કરે, સિંહ આવે, વાઘ આવે તો ભાગે. એ પણ ભાગવા માંડે. એકવાર સાચે એક સિંહ આવ્યો તો બધા, પેલા સિંહને બહુ નવાઈ લાગી કે આ ઘેટા ભાગે તો સમજાય છે, પણ આ સિંહનું બચ્ચું કેમ ભાગી રહ્યું છે. તો એણે દોડી અને સિંહના બચ્ચાને પકડ્યું અને પછી તળાવ પાસે લઈ ગયું. તળાવ પાસે એનું પ્રતિબિંબ બતાડ્યું કે જો તારું જેવું મોઢું છે એવું જ મારું મોઢું છે, રાઈટ? એટલે ધેટ્સ ધ બ્યુટી. કબીર સાહેબ કહે છે કે તું પોતાને ભૂલી ગયો છે. હવે કોઈ ગુરુ હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ વાઇસ પર્સન હોય, આપણને પકડે અને પછી આમ તળાવ પાસે લઈ જાય અને બતાડે કે તું જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. યુ આર રિસ્પોન્સિબલ ફોર યોર જોય and you have all the rights and scope for experiencing uncorrupted joy. આવું કોઈ અનુભવમાં લાવે તો કામમાં થાય. વૈસે હી ગજ ફટિક શિલા મેં દશનન આની અર્યો. જેમ હાથી હોય, એવું કહેવાય છે કે માર્બલ ની શિલા હોય, આરસ પાણ હોય, તેનામાં માથું પછાડી પછાડીને મરી જાય. મરકટ મુઠ્ઠી સ્વાદ નહીં બિહુરે, ઘર ઘર રટત ફર્યો. શું કીધું કે પહેલાના સમયમાં મદારી લોકો છે ને વાંદરાને પકડવા માટે શું કરે, એક નાના ગળાનો માટલાનો કુંજો હોય, એમાં અંદર રાખ્યા હોય ચોખા. હવે શું થાય, પેલો વાંદરો એ ચોખા લેવા માટે અંદર હાથ નાખે, પછી ચોખા પકડીને મુઠ્ઠી બંધ કરે. હવે મુઠ્ઠી બંધ કરીને પછી એમાંથી હાથ બારે કાઢી શકે નહીં. જો એ હાથ છોડી દે તો એને બારે કાઢી નીકળી શકે, પણ એ હાથ છોડે નહીં અને પછી મદારી એને પકડી લે. એટલે કબીર સાહેબ આગળની લાઈનમાં કહે છે, કહી કબીર નલિની કે સુવના, તો હે કોની પકડ્યો. નલિની કે સુવના એટલે પોપટને પકડવા માટે પણ પહેલાના સમયમાં એવું જ એક નલિની યંત્ર ઉપયોગ થતું હતું કે એમાં વાંદરો હોય કે પોપટ હોય, એ તો પોતાનો હાથ છોડી દે, પોતાની ચાંચ છોડી દે તો મુક્ત થઈ જાય. પણ કબીર સાહેબ કહે છે ઇન અ વેરી સિમિલર વે, તો કહે છે કે હું આટલો દુઃખી છું, હું આટલો દુઃખી છું, પણ તું થોડું જાગીને જોતો ખરો કે તને દુઃખી કોણે કર્યો છે. એ કહી કબીર નલિની કે સુવના, તાહી કોણ પકડ્યો, કે તને પકડ્યો કોણે છે એ તો જો. So that's the beauty. He's so direct. He's so clear. અને સારું ખોટું, શિષ્ટ, સુસંસ્કૃત એવું બધું જોયા વિના એમને જે વાત કરવાની છે એ વાત એમણે કરી છે. સમય બહુ ઓછો છે અને આઈ થિંક લાસ્ટ 10 મિનિટ આપણા માટે ક્વેશ્ચન આન્સરની છે, એટલે હું બહુ અંદર નથી જતો. પણ પછી જ્ઞાન 34 છે, જેમાં 34 અલગ અલગ શબ્દોની વાત છે. કખ ગગ એમ દરેક શબ્દ ઉપર, દરેક વ્યંજન ઉપર અને દરેક અલંકાર ઉપર એમણે પોતાની એક રચના કરી છે. એના પછી વિપ્રમતિસી છે. વિપ્રમતિસીની અંદર એમણે બ્રાહ્મણો જે કર્મકાંડની અંદર, બાહ્યાચારમાં, બાહ્યાડંબરની અંદર લિપ્ત હતા, એમને જગાડવા માટેનો સીધો પ્રયત્ન કર્યો છે. અને વિપ્રમતિસીમાં એવું શા માટે છે, કારણ કે એ સમય ધર્મના ઠેકેદારો બ્રાહ્મણ હતા, અથવા તો મહંતો હતા, અથવા તો પીઠાધીશ્વરો હતા. તો એમણે કબીર સાહેબને, સિદ્ધ કબીર સાહેબે ચેલેન્જ કરી છે અને એ વિપ્રમતિસી છે. એના પછી આવે છે કહરા. કહરાની અંદર એક જે કહરા છે એની આપણે થોડી વાત કરીએ. સહજ ધ્યાન રહું, સહજ ધ્યાન રહું, ગુરુ કે બચન સમાઈ હો, મેલી સૃષ્ટિ ચરાચિત રાખું, રહું દ્રષ્ટિ લો लाई हो, जस दुख देखी रहूं यस अवसर, अस सुख होई है पाए हो, जो खुटकार बेगी नहीं लागे, हृदय निवार હું કોહું હો. સહજ ધ્યાન રહું, જે સહજની સૌ પેલા વાત કબીર સાહેબે કરી. સહજ મીન્સ નેચરલ, ચાઇલ્ડ લાઇક, નોટ ચાઇલ્ડિશ. નેચરલ એટલે કુદરતી રીતે. કબીર સાહેબે કીધું કે આંખ ને મૂંદો, કાન ને રૂંદો, કાયા કષ્ટ ન ધારું, ખુલે નયન સાહેબ કો દેખું. એટલે એમણે કીધું કે મને આવું
આંખ રૂંધવાની, કાન મૂંદવાની, અલગ અલગ આસન કરવાની જરૂર નથી. હું ખુલ્લા આંખે સાહેબને પરમ તત્વનો અનુભવ કરી શકું છું. અને એમણે કહ્યું કે જે આ સહજ માર્ગ છે, શરીરને કષ્ટ આપ્યા વિના પણ પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે. નૈસર્ગિક રીતે, કુદરતી રીતે. એ સહજ માર્ગ એટલે શું? પછી એનું શું થાય છે, ઘણી વાર ઊંધું પણ થાય. કઈ કામ કરવાની, મહેનત કરવાની ઈચ્છા ના હોય તો કે અમે સહજ માર્ગે છીએ. કબીર સાહેબે ચેતવ્યા પણ ખરા. શું કીધું? કે સહજ સહજ સબ કોઈ કહે, સહજ કો આંખ ન પાવ, જા સહજે સાહિબ મિલે. કે સહજ માર્ગ તો જ સાચો, કે જો તમને વધારે ને વધારે શાંતિનો, વધારે વધારે આનંદ અને વધારે વધારે જ્ઞાનનો અનુભવ થાય તો જ તમે સાચા રસ્તે જઈ શકો છો, જઈ રહ્યા છો. એના પછીનું ચેપ્ટર બસંત છે. એના ખાલી બે શબ્દો જ સાંભળીએ. જાકે બારહ માસ બસંત હોય, તાકે પરમાર્થ બૂઝે બિરલા કોઈ. કે જેને બારે મહિના વસંત છે. વસંત એટલે સ્પ્રિંગ. જ્યારે વસંત હોય ત્યારે પ્રકૃતિ પૂર્ણ રૂપે ખીલેલી હોય, સૌંદર્ય હોય. કબીર સાહેબ કે છે જે આપણે ગુજરાતી સંતો કીધું કે બાઈ મારે દિન દિન દિવાળી, રાઈટ? તો એવું કે જેમને એ અનુભવ થયો છે એ લોકો, એમના માટે તો બારહ માસ વસંત છે. એના પછી ચાચર કરીને છે, પણ આપણી પાસે એટલો સમય નથી. પછી બિરહુલી, હિંડોલા. હિંડોલાની થોડી વાત કરીશું. હિંડોલા એટલે હિંડોળો, જે આપણે કહેતા હોઈએ. હિંચકો. કબીર સાહેબ કહે છે કે લોભ મોહ કે દો ખંભા. કે લોભ અને મોહના એ બે સ્તંભ છે, અને જીવ છે આ બેની વચ્ચે હંમેશા ઝૂલતો હોય છે. અને એમાં જે હિંડોલા બીજા નંબરનું છે, એના અમુક શબ્દો વાત કરીએ કે બહુવધી ચિત્ર બનાઈ કે રચીને ક્રીડા રાસ, ચાહી ન ઈચ્છા ઝૂલને કી એસી બુદ્ધિ કે હી પાસ. કે જેને આમાં ઝૂલવું નથી, ફ્રોમ વન એક્સટ્રીમ ટુ અનધર એક્સટ્રીમ, ફ્રોમ લોભ ટુ મોહ એન્ડ ફ્રોમ મોહ ટુ લોભ. આવી ઈચ્છા બહુ ઓછા લોકોને થાય છે. અને પછી બેલી કરીને ચેપ્ટર છે, પણ આપણે એની વાત હમણાં નથી કરતા. આપણી પાસે સમય ઓછો છે, ફરી ક્યારેક કરીશું. પણ સાખી, સાખી એટલે જે બે લાઈન કબીર સાહેબની છે, દોહા તરીકે જે પ્રચલિત છે. આપણા સંસ્કૃતમાં કહ્યું કે જ્ઞાતૃત્વે સતી તટસ્થત્વમ સહ સાક્ષિત્વમ, કે જાણીને જે સ્થિર રહે છે તે સાક્ષી છે. અને ધ્યાનની, માઇન્ડફુલનેસની જેટલી મેથડ છે, એમાં એક આ જે છે એ મેઇન સ્પિરિટ છે, કે મનની અંદર જે વિચારો આવતા હોય એને તમે સાક્ષી તરીકે જોઈ શકો. સાખી શબ્દ ત્યાંથી આવે છે. અને કબીર સાહેબે કહ્યું કે આદિ સાખી કબીર કી, જો નિર્વારી જાય ચંચલ ચિત નિશ્ચલ કરે, જ્ઞાન ભક્તિ ફલ પાય. કે અડધી સાખી પણ જો કોઈ સમજે તો એનું મન તરત જ સ્થિર થાય. અને આધી સાખી કબીર કી, જો નિર્વારી જાય, ક્યાં પંડિત કી પોથિયા, જો રાત દિવસ મિલી ગાય. કે અને ઇફ યુ સી રિયલી, ફ્રોમ મહારાષ્ટ્ર ટુ ગુજરાત ટુ રાજસ્થાન ટુ ઝારખંડ, બિહાર, જ્યાં જ્યાં કબીરના ઉપદેશનું પ્રચલન બહુ વધારે છે, ત્યાં કોઈ ઝારખંડ અથવા છત્તીસગઢના જંગલમાં કોઈને ગીતાનો શ્લોક યાદ ના હોય, કબીર સાહેબની એક સાખી યાદ હોય તો એના જીવનમાં એવી જ પ્રેરણા મળે. અને કબીર સાહેબે કીધું કે મને જે અનુભવ થયો તમને પણ થઈ શકે. કબીરા ખડા બાજાર મેં, લીએ લુકાઠી હાથ, જો ઘર બારે આપના વો ચલે હમારે સાથ. મારી સાથે આવવું છે, ઇટ ઇઝ સો ઇઝી, જસ્ટ બર્ન યોર હાઉસ. અહીંયા પોતાના ઘરને ખરેખર આગ લગાડવાની વાત નથી, પણ જે આપણી માન્યતાઓનું ઘર છે, જેને આપણે આપણી આઈડેન્ટિટી ગણીએ છીએ, જેને આપણે હું માનીએ છીએ, હું, મારું, મારા, ઓલ ધોઝ ફોલ્સ આઈડેન્ટિટી. હું હિન્દુ છું, હું આ જ્ઞાતિમાંથી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, આ જેટલી માન્યતાઓ છે એ જ માન્યતા આપણને બીજાથી અલગ કરે છે. અને ત્યાં સુધી પણ નહીં, એમણે એક સ્ટેપ આગળ વધીને કીધું કે હમ ઘર જાલ્યા આપણા, લીએ મુરાડા હાથ, અબ ઘર જાલું તાસ ગાજો ચલે હમારે સાથ. કે મેં મારું ઘર સળગાવી લીધું, અને હવે જો કોઈને પોતાનું સળગાવવું હોય તો એને હું મદદ કરવા માટે પણ તૈયાર છું. અને વિવેકની વાત પણ કબીર સાહેબે એટલી જ કરી. ભક્તિ, પ્રેમ, હજારી પ્રસાદ દ્વિવેદીજી છે તો એવું કહે છે કે કબીરને સમજવા હોય તો એક પ્રેમિત થવું હોય તો સમજી શકો. તમે પ્રેમિત થાવ તો જ સમજી શકો. તો પ્રેમની, ભક્તિની, જ્ઞાનની, યોગની, આટલા અલગ અલગ માર્ગોની સુંદર વાતો કબીર સાહેબે કરી છે. આપણી પાસે સમય બહુ જ ઓછો હતો, એટલે જે 40 મિનિટમાં, 45 મિનિટમાં થઈ શકે એ મેં પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. કાંઈ મારી ભૂલ થઈ હોય
તો વિદ્વાનો મારું ધ્યાન દોરશે તો મને મારી ભૂલ સુધારવું બિલકુલ ગમશે. કોઈ પણ તમારા મંતવ્ય હોય, કોઈ પ્રશ્નો હોય તો હું બિલકુલ પ્રયત્ન કરીશ કે એને હું ન્યાય આપી શકું. ખૂબ સરસ થેન્ક યુ સો મચ. સરસ થેન્ક યુ. ભાર્ગવભાઈ, કબીરનું તાદૃશ્ય વર્ણન અને એમની સાખીઓ વિશે તમે જે અમને સમજાવ્યું, ખરેખર વખત ઓછો છે એ હું પણ કબૂલ કરી દઉં છું. આપણે તો એવું કરી શકીએ કે બીજકના એક એક ચેપ્ટર ઉપર એક એક લેક્ચર લઈ શકાય એવું મને લાગી રહ્યું છે. તો કોઈ વખતે પણ પ્રયત્ન કરીશું. હવે કૌશલભાઈને એક પ્રશ્ન છે તો એમને વિનંતી કે તેઓ રજૂ કરે. નમસ્તે ભાર્ગવભાઈ. નમસ્તે. તો આજે 600 વર્ષથી કબીરનું વર્ચસ્વ હજી બી એમનું ચાલે છે અને કદાચ ભક્તિ અને સૂફી બંનેના ટ્રેડિશનમાં વણાયેલું છે. ગુરુ ગ્રંથ સાહેબમાં પણ એમનો ઉલ્લેખ છે. એટલે ગુરુ અર્જુન સૌથી પહેલા અને પછી તેગ બહાદુર એમાં પણ લેવાયું હતું. તો આપણે વિચારીએ કે આટલા બધા વર્ષ કેમ ચાલી શક્યું. તો કદાચ એવું લાગે કે એમનો જે વ્યંગ, જે સટાયર, એ વેપનાઇઝ સટાયર વ્યંગથી, અને એને સુપરચાર્જ કર્યું સાધુ કડી ભાષાથી. હવે ગુજરાતી સાહિત્યમાં હવે એટલે આપણે ભાષાની વાત થઈ જાય કે ભાષા કેમ આટલો વખત ચાલી, કે જે કેટલા બધા મિક્સ છે, અવધી, હિન્દી, બધું કેટલા બધાનું મિક્સ છે એની અંદર. તો એક કે તમારું આમાં શું માનવું છે કે એમનું જે મેઇન જે સિમ્પલ ભાષા જે સાધુ કડી અને વ્યંગ, એને લીધે આટલું બધું લાંબુ ચાલે છે? એટલે એક ક્વેશ્ચન એ છે. અને તમારું શું માનવું છે પેલા જે ફ્યુઝન બેન્ડ લાઈક કબીર કાફે જેવા ફ્યુઝન બેન્ડ છે, એનું તમારું શું માનવું છે કે એને જીવંત રાખી શકે? ભાર્ગવભાઈ, બિલકુલ ક્વેશ્ચન છે તમારું. કબીર સાહેબની એમ આઈ ઓડિબલ? હેલો. હવે થોડું વચ્ચે ફ્રીઝ થઈ ગયું. ઓકે. તો કૌશલભાઈ, સૌથી પહેલા તો બહુ જ સુંદર ઓબ્ઝર્વેશન માટે થેન્ક યુ. એમની પ્રાસંગિકતા, મારો અવાજ ના આવે તો મને કહેજો, મને ખબર નહીં પડે. હવે આવે છે. એમની પ્રાસંગિકતાને લઈને મારે એવું માનવું છે કે એમણે જે વાત કરી ને એ એટર્નલ વેલ્યુઝની વાત કરી, અને જે કાયમ મનુષ્યની જે ચેલેન્જીસ રહી છે એના માટે વાત કરી. સો હી ઇઝ રેલેવન્ટ. સો પરિસ્થિતિ બદલાય છે. 15મી સદીમાંથી અત્યારે આપણે 21મી સદીમાં છે, પણ આપણું મન એટલું બધું કઈ ઇવોલ્વ નથી થયું. હજી જે એંગર, લસ્ટ, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, અફેક્શન્સ, એ બધા જે મનના પાસાઓ છે, દે આર સેમ. સો હી ઇઝ રેલેવન્ટ બીકોઝ વેન હી ટોક્સ, મન શાંત કરવા માટે સાચો પ્રેમ કોને કહેવાય, સાચી મૈત્રી કોને કહેવાય, બરાબર, આવી બધી વાત કરે તો વી કેન ઇમિડિયેટલી રિલેટ. એન્ડ સેકન્ડ, જે પણ કબીર કાફે હોય કે બીજા ઘણા બધા લોકો, હું પોતે પણ નાનકડો મારા લેવલનો એક પ્રયત્ન કરી રહ્યો છું. તો 4-5 વર્ષ પહેલા કહત કબીર વિચાર કરીને એક પુસ્તક પણ લખ્યું કે જેમાં કબીર સાહેબની 400 જેટલી સાખીનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું. એમાં એક ઇન્ટેન્ટ હતો કે જે આપણી નવી જનરેશન છે, સ્પેશિયલી જે આઉટ ઓફ ઇન્ડિયા છે, એ કદાચ 10-15 અથવા 20-25 વર્ષ પછી ગુજરાતી સમજી બોલી નહીં શકે તો હિન્દી તો બહુ જ મુશ્કેલની વાત છે. કબીર સાહેબનું હિન્દી આટલું સરળ છે છતાં પણ એમાંય સાધુ કડી પાછી, એટલે પાછું એ તો બધું મિક્સ છે લેંગ્વેજ. કરેક્ટ. એટલે દે શુડ નોટ મિસ કબીર. એમને ખબર જ ના પડે કે ઇન ધ હિસ્ટ્રી ઓફ હ્યુમન સિવિલાઇઝેશન આવા કોઈ બ્યુટી, એટલે વી ટ્રાન્સલેટેડ. આ ટ્રાન્સલેટ કર્યું પછી ખબર પડી કે યુવાનોની રીડિંગ હેબિટ્સ હેવ નાઉ ડ્રાસ્ટિકલી ચેન્જ. બધા મોબાઈલ યુઝ કરે છે, ભાગ્યે પોતાની ભણવાની ચોપડી નથી વાંચતા તો બીજી ચોપડી તો ક્યાંથી વાંચશે. સો 2 વર્ષ પહેલા કબીર ફોર યુથ કરીને સોશિયલ મીડિયામાં એક ઇનિશિયેટિવ અમે ચાલુ કર્યું. તમે ગૂગલ પર અથવા તો ઇન્સ્ટા પર અથવા ફેસબુક પર કબીર ફોર યુથ સર્ચ કરશો ને તો યુ વિલ ફાઇન્ડ આઉટ વાય. હવે યુવાનોને મોબાઈલમાંથી નથી કાઢી શકતા તો સંતોને મોબાઈલમાં લઈ જઈએ. તો વી કોલોબોરેટેડ વિથ મોર દેન 1000 આર્ટિસ્ટ, અને એમાં અલગ અલગ સિંગર્સે ગાયું હોય, વોઇસ ઓવર આર્ટિસ્ટે ઇન્ટરપ્રિટેશન કર્યું હોય, અને પછી આજે 1.5-2 મિનિટનો સમયગાળો હોય એ કઈ રીતે એન્ગેજિંગ હોય. સો મલ્ટી સેન્સરી એક્સપિરિયન્સ મળે, જોઈ શકે, ડાન્સ હોય, લાઈવ થિયેટર હોય, ઇલસ્ટ્રેશન્સ હોય, વિઝ્યુલાઇઝેશન્સ હોય. તો આવો એક પ્રયત્ન કર્યો. એટલે મને એવું લાગે છે કે કબીર સાહેબ
જે પણ સંસ્થા હોય, જે પણ વ્યક્તિ હોય, પોતાના લેવલે જે પણ પ્રયત્ન કરે છે એનો બિલકુલ એ શબ્દોને, એ ઉપદેશને જીવતો રાખવામાં ફાયદો છે. પણ વ્યક્તિને તો ફાયદો ત્યારે જ થાય છે કે જ્યારે એ સાંભળી અને એ રસ્તે ચાલવા માટેનો પ્રયત્ન કરે છે. અને બરાબર. કબીર સાહેબે આ ઘણી જગ્યાએ ચોખ્ખું કહ્યું છે કે હું કહું છું એટલે તું ના માનીશ, યુ ટ્રાય. તો હું કહું છું તું પ્રયત્ન કરી જો, વધુમાં વધુ 1-2 વર્ષ તો કરી જો એવી રીતે જીવવા માટે, અને જો તું વધારે આનંદમાં કે વધારે સુખી થઈ શકે છે, ન લાગે તો છોડી દેજે. આવું કયું છે ઘણી જગ્યાએ. એટલે મને એમનું એમની એમનું જ છે ને, એમનું જ છે ને પેલું પોથી પડ પડ જાગમુઆ પંડિત ભાયા પંડિત ના કોઈ, ભયાનંદ, તમે જે કહો છો એ જ છે. બિલકુલ. અને ઢાઈ આખર પ્રેમ કે જો પઢે સો પંડિત હોય. અને કબીર સાહેબ ની એક તો શબ્દો, એમનું કવિત્વ, એમ તો એમને ફાધર ઓફ હિન્દી લિટરેચર કીધા નથી. એમનું અફોમિઝમ જે છે, એમના જે વ્યંગ છે, ઉલટવાસી છે, એમની જે ઉપમાઓ છે, એમના જે રૂપક છે, આટલી અસરકારકતાથી બીજા કોઈએ યુઝ નથી કર્યું. એટલે ઓશો કબીર સાહેબ માટે એવું કહેતા કે શબ્દો તો કબીર આગળ નાચતા હોય એમ. એટલે કબીર પસંદ કરે, હવે આ શબ્દ પાસે મારે આવું કેવડાવવું છે, એ શબ્દ એવું કે. અને ઓશોને વાંચીએ અને કબીર ઉપર અને ત્યારે અને પહેલી આજે બી વાર ફોલો કરે છે. ઓશોએ કરેલું, એમને ફોલો કરેલું વ્યંગથી આજે સદગુરુ બી કરી રહ્યા છે. અહીંયા વેસ્ટર્નમાં એકાદ ટોલ છે, એ ડ્રાય હ્યુમર યુઝ કરે છે વ્યંગથી, રાઈટ? એટલે બીકોઝ વ્યંગથી તમે પેલા ઈગોને બાયપાસ કરી શકો. યુ કેન પેનેટ્રેટ થ્રુ ઈગો બીકોઝ એક્ઝેક્ટલી સેટાયરથી. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એટલે એમની જેટલી ઉલટ માસી છે ને, અપસાઇડ ડાઉન જેને કહેવાય છે, કે જેમાં એવું એવું હોય કે દીકરાને માતાનો જન્મ થયો, અથવા તો ગાયે વાછરડાને ધાવ્યું, અથવા તો વરસાદની અંદર ધાબળાનો વરસાદ થયો. એટલે આપણને આવું થાય, અને ઉલટ માસી કે અપસાઇડ ડાઉન લેંગ્વેજ, જસ્ટ લાઈક અ કોવેન્સ ઇન ઝેન, કે આની શું જરૂર છે, આવું શક્ય છે. પણ that is to indicate, તમે જે exactly what words you use, they are perfect, કે કશુંક એવું છે જે શબ્દોની અને તમારા કોગ્નિશનની બહાર છે, એને તમારે ઇન્ડિકેટ કરવું છે. how you are going to do it. So something you need which can just unsettle your cognition, જે તમારી અનુભવો અને માન્યતાઓથી અત્યંત 180 ડિગ્રી હોય, then you are unsettled for at least a moment. અને એમની જે રચનાઓ છે ને, એ the moment you are beauty of કબીર, he will ask question. એટલે મસ્જિદ ચડી મુલ્લા બાંગ પુકારે, ક્યા તેરા સાહેબ બહેરા હે, ચીંટી કે પાવ નેપુર બાજે વો ભી સાહેબ સુનતા હે. એટલે પૂછશે કે ભાઈ અલ્લાહ બહેરો છે? એવું નહીં કે અલ્લાહ બહેરો છે, કે યુ ફાઇન્ડ આઉટ. અને when one is finding out by one's own self, then that earning becomes one's own, રાઈટ? અને એ તો ગુરુનું કામ છે કે એ હેલ્પ કરે એના પથ પર આગળ વધવા માટે. આપણે બંને બહુ સમય લેશું મને લાગે છે. અને મારે એક જ, તમે આ જે યુટ્યુબ પર અપલોડ થાય ને, ત્યારે તમે આ બધી કીધી ને, અમુક બધી લિંક્સ છે, એ જો તમે શેર કરો ને, તે એ યુટ્યુબમાં અપલોડ થાય ત્યારે મૂકી દે, એટલે જેને વધારે રિસર્ચ કરવું હોય કે મ્યુઝિક સાંભળવું હોય તો. બિલકુલ. હું છે ને કોકિલાબેનને લિંક શેર કરીશ, જે આપણા ગ્રુપમાં બધાની સાથે શેર કરી શકશે. અને આપણા જીએસએફ ના ઘણા સેશન્સ ની અંદર પણ કબીર ફોર યુથ ના નાના નાના વિડીયોનો ઉપયોગ કર્યો છે, બહુ જ સુંદરતાથી ઉપયોગ કરેલો છે. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. કબીર જેવું જ અખાએ કહ્યું છે ને, કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એના જેવી વાત છે. પોથી પંડિત ઘણા મળે, પણ સાચા જ્ઞાન વાળા મળતા નથી. ખૂબ સરસ છે આપનું આજનું પ્રવચન. ઘણું ઘણું જાણવા મળ્યું કબીર વિશે પણ. અને મને તો હવે બીજક વાંચવાની જ ઈચ્છા થઈ ગઈ છે, કે કશેકથી જો મળી શકે તો હું વાંચીશ ચોક્કસ એને. હું પહોંચાડીશ તમને. ચોક્કસ, શ્યોર. હિન્દુ હોય, કુંડા ના હોય, એટલે આપણે જે આટલી વખતમાં આપણે એમને માણ્યા, એ ખરેખર અદભુત છે. તો આવો ભારતીબેન, તમે હવે આભાર વ્યક્ત કરો. સૌથી પહેલા કોકિલાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. પછી બીજો આભાર લોર્ડ ભીખુભાઈ પારેખનો, કે જેમને મને ભાર્ગવ પારેખ સાથે ઓળખાણ કરાવી. અને ત્રીજો આભાર ભાર્ગવભાઈનો, કે એમને મને કબીરના જે વિડીયોઝ છે એ રેગ્યુલરલી વોટ્સએપ ઉપર મોકલાવે છે. આનું ખૂબ એન્જોય કરું છું. તો ભાર્ગવભાઈ, આજે આપે 15મી સદીમાં થયેલા કબીર સાહેબના બીજકમાંથી જે સરળ શબ્દો અમારી પાસે રજૂ કર્યા,
તેને જીવનમાં ઉતારવું સહેલું નથી. બીજક પુસ્તકના પરિચયમાં આપે તેના 3 ભાગ, સાખી, શબ્દ અને રૈમેણી. જો તેનું બીજ આપણા મનમાં એક વખત પડ્યું તો જાગૃતિનું વટવૃક્ષ બની જાય. અને મને લાગે છે કે બીજ અમારા જીવનમાં જાગૃતિનું વટવૃક્ષ બનવા માટે આવી ગયું છે. આપે બહુ સરસ રીતે સમજાવ્યું કે કબીર કોઈ વિચાર નથી, કોઈ વિચાર આપતા જ નથી. એ આપણને આપણા જ જીવનની તરફ વળવા મજબૂર કરે છે. આપની એક વાત મને સ્પર્શી ગઈ કે સત્ય બહાર શોધવાનું નથી, પણ પોતાના જીવનમાં ઉતારવાનું, એટલે કે પોતાને સમજવા માટે જાગવાનું છે. એક સરસ સવાલ કબીરજી આપણને પૂછે છે કે 24 કલાક દિવસમાં છે એ બરાબર, પણ એમાંથી તું તારા માટે સચ્ચાઈથી કેટલું જીવે છે? આજે બહારનો દેખાડો અને ઝડપવાળા જમાનામાં કબીરજીનું સત્ય આપે સરસ રીતે અમને સમજાવ્યું, જે અમે કોશિશ કરશું અમારા ગ્રેન્ડચિલ્ડ્રનને સમજાવવાની. આવા ઊંડા વિષયને એટલી સરળ અને જીવંત ભાષામાં રજૂ કરવા બદલ ભાર્ગવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આવા વિષય ઉપદેશ નથી પણ અનુભવ સાથે રજૂ કરી એ પણ ઘણો પ્રશંસનીય છે. આશા છે કે આજે અમે આ સત્સંગમાંથી વિચારની સાથે જીવનમાં થોડો ફેરફાર કરવા માટે પ્રેરિત થશું, તો એ જ કબીર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. અસ્તુ. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ જગદીશ અંકલ, ભારતીબેન, અમારા કબીર ફોર યુથની ટીમના કલાપીભાઈ પણ અહીંયા જ છે. હમણાં મને સમય મળ્યો એટલે હું સ્ક્રોલ કરતો હતો, એટલે સૌનો ખૂબ ખૂબ આભાર. તો હવે આજે આપણી જે ગુજરાતી સાહિત્ય ફોરમની સફર છે, એ સફરને આજે અલ્પવિરામ આપીએ અને આ સ્ટેશનથી આપણી ગાડી ઉપડી અને આવતા રવિવારે જે સ્ટેશન પર ઉતરવાનું છે